भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। बंद करो, बंद करो, बंद करो, रोजगारी बचाने लुटवारू बंद करो, बंद करो, बंद करो। नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। तानाशाही नहीं चलेगी। ગરીબોને લૂંટવાનું બંધ કરો, બંધ કરો, બંધ કરો, ભોગવાની પ્રજાનો વેરો માફ માફ કરો, કરો, માફ કરો, ભોગવાની પ્રજાનો વેરો માફ કરો. માફ કરો, માફ ભાજપના ભ્રષ્ટાચારી અનગઢ વહીવટના કારણે આ વડોદરાએ ત્રણ વખત પૂર જોયા અને એ 3 વખત જે પૂરમાં આ વડોદરાની પ્રજાને જે આર્થિક નુકસાન થયું છે એની ભરપાઈ તો આ ભાજપના કોર્પોરેટરો કે કોર્પોરેશન કરી શકતું નથી. કેસ્ટ્રોલના નામે લોકોની મજાક ઉડાઈ. આજે પણ વડોદરામાં કેટલાક વિસ્તારોમાં કેસ્ટ્રોલ આપવાની બાકી છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ અગાઉ પણ રજૂઆત કરી છે કે વડોદરાની પ્રજાનો વેરો માફ કરવામાં આવે, પરંતુ આ જાડી ચામડીના શાસકો આ વડોદરાની પ્રજાને લૂંટવાનું કામ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ આજે જે માંગણી કરી છે કે વડોદરાની પ્રજા એમના મહેનતના રૂપિયાથી વેરો ભરે છે એ વેરો માફ કરવામાં આવે અને જે છેલ્લા 1 અઠવાડિયાથી અમે જોઈએ છે સમાચાર પત્રોના માધ્યમથી, મીડિયાના માધ્યમથી કે જે ગરીબો રોજબરોજની મજૂરી કરીને કમાઈને ખાય છે, લારી ગલ્લા ચલાવે છે, એ ગરીબોના લારી ગલ્લા જાણે આ લોકો પેલા ધાડ પાડવું હોય સત્તાધીશો કોર્પોરેશનના જે ઉઘાડી લૂંટ ચલાવવા દિવસે નીકળ્યા હોય, કોઈ જાતની નોટિસ નહીં, કોઈ જાતની સમય મર્યાદા નહીં અને ડાયરેક્ટ જઈને કેમ તો કે વડોદરામાં ખૂન થયું. તો વડોદરામાં ખૂન થયું એના માટે જવાબદાર કોણ? કે ભાજપ. કેમ તો કે ભાજપ 30 વર્ષથી સત્તામાં છે અને ખુલ્લેઆમ હત્યા થાય, વડોદરામાં કાયદો અને વ્યવસ્થા ના જળવાય એના માટે સત્તા પક્ષ જવાબદાર કહેવાય. પણ અસામાજિક તત્વો ખુલ્લેઆમ વડોદરામાં દારૂ જુગારના અડ્ડા ચલાવે એને પકડવા નહીં જાય, પણ જે મારા ગરીબ વડોદરાની પ્રજા જે મહેનતથી લારી ગલ્લા ચલાવે છે એ ગરીબોની પણ દાદાગીરી મારે છે અને ગરીબોને લૂંટવાનું ચાલુ કર્યું છે. અમારામાં તાકાત હોય, સત્તા પક્ષની છત્રીસની છાતી હોય તો જે અસામાયિક તત્વો ખુલ્લેઆમ જુગારના અડ્ડા ચલાવે છે, દારૂના અડ્ડા ચલાવે છે, જેના તમે હપ્તા લો છો, જેના તમે ભરણ લો છો, એ દારૂ જુગારના અડ્ડા કેમ બંધ નથી કરાવતા? ગરીબો પર દાદાગીરી મારો છો. કોંગ્રેસ પાર્ટી અને નહીં સાખી લે. આ બાબતે અમે લેખિતમાં આવેદનપત્ર આપ્યું છે કે આ લારી ગલ્લાના નામે, દબાણના નામે અને તમારે દબાણ તોડવા હોય તો નરી આંખે છે દબાણો, જેના લીધે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું, વડોદરામાં પાણી ઘૂસી ગયા, મૂકી કાસ, રૂપારેલ કાસ, આ 5 સ્ટાર હોટલો, આ મોટી મોટી બિલ્ડરો, આ ઇમારતો, કારણ કે એ બધાના દબાણો નહીં તોડે. કેમ કે ભાજપ સાથે આ લોકોના ડાયરેક્ટ પ્રત્યક્ષ પરોક્ષ સંકળાયેલા છે. સર, મારો બીજો એક પ્રશ્ન એ છે કે નાગરવાડામાં આટલી મોટી દુર્ઘટના ઘટી તો પણ ત્યાં આગળ દારૂના અડ્ડા, જુગારના અડ્ડા ચાલુ જ છે હજુ. એના વિશે તમે શું કહેશો? ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જો કોઈ ફૂલ્યા ફલ્યા હોય તો એ જુગાર ને દારૂના અડ્ડાવાળા. વડોદરાની પ્રજાનો વિકાસ ના થયો, વડોદરાના ભાજપના કોર્પોરેટરનો વિકાસ થઈ ગયો, ભાજપના નેતાઓનો વિકાસ થઈ ગયો, પણ મારી વડોદરાની પ્રજાનો વિકાસ ના થયો. અને ખરેખર જો આ લોકોની છત્રી સાથી હોય, બધાને ખબર છે ખુલ્લેઆમ દારૂ વેચાય છે, ખુલ્લેઆમ જુગારના અડ્ડા ચાલે છે, ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાય છે. તમે બંધ કરાવવા જાઓ ને, કાયદો અને વ્યવસ્થા, પોલીસ કમિશનર હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય, એ ભાજપના હાથા ના બને. અમારે સ્પષ્ટ કહેવું છે, કારણ કે ભાજપના ઇશારે કામ કરતા એવું લાગે છે. હવે ગરીબ લારી ગલ્લાવાળાએ શું બગાડ્યું છે? રોજબરોજની મજૂરી કરીને ખાય છે. એક બાજુ જે સ્ટ્રીટ વેન્ડર પોલિસી કોંગ્રેસની સરકાર હતી જ્યારે કેન્દ્રમાં, યુપીએ સરકાર, ત્યારે અમે સ્ટ્રીટ વેન્ડર પોલિસી બનાવી કે જે લારી ગલ્લા ધારકો છે એમને તમે સત્તાવાર જગ્યા આપો, ઓફિશિયલી લાયસન્સ આપો. એ નથી કરતા. એક બાજુ તમે ગેરકાયદેસર હપ્તા લો છો, ગેરકાયદેસર ભરણ લો છો, તો પણ એમને કામ નથી કરવા દેતા. અને જે લોકો રોડ લાઇનમાં નથી આવતા, માર્જિનમાં પણ નથી આવતા, એવા ગરીબોના ઘરોમાં જઈને સામાન લીધો. શરમ ના આવી તમને? આ કોર્પોરેશન એટલા માટે મારે મહાનગર સેવા, વડોદરા મહાનગર સેવા સદન નહીં પણ વડોદરા મહાનગર મેવા સદન છે. મેવા ખાય છે, ભ્રષ્ટાચાર થાય છે. આ વડોદરાની કોર્પોરેશનમાં જે હું કલેક્ટર ઓફિસમાં કીધેલું, આજે ફરી કહું છું કે આ વડોદરાની કોર્પોરેશનની સભામાં મીટિંગ, ઇટિંગ અને ચીટિંગ આ 3 વસ્તુ થાય છે અને વડોદરાની પ્રજાને ખુલ્લેઆમ લૂંટી રહ્યા છે. પ્રજાએ પણ જાગૃત થવાની જરૂર છે. ભૂલતા નહીં
કે આ ભ્રષ્ટ શાસકોના પાપે પૂર આવ્યું હતું. આ વડોદરાની પ્રજા ભૂલતા નહીં કે આવતા વર્ષે પણ ચૂંટણી પહેલા વરસાદ આવવાનો છે. ના કરે નારાયણ અમે તો ઈચ્છીએ, પરંતુ આ લોકોની ઈચ્છા શક્તિ નથી. વડોદરામાં પૂર ના આવે એના માટે હજુ સુધી કોઈ પગલાં લીધા નથી. દેશના પ્રધાનમંત્રી આવ્યા, કરોડોનો ખર્ચો કરી કાઢ્યો, પણ મારા જે વડોદરાની પ્રજા જે વેરો ભરે છે એ વડોદરાની પ્રજાને વેરાનું વળતર તો નથી આપી શકતા, પરંતુ આજે લારી ગલ્લા જે ચલાવે છે એમને લૂંટવાનું કામ કરે છે. વડોદરાની પ્રજાનો વેરો માફ કરવો જોઈએ એ કોંગ્રેસ પાર્ટીની રજૂઆત છે. આ બાબતે અમારા વિપક્ષના નેતા અને અમારા કોર્પોરેટર પણ બોલશે. કોંગ્રેસ પક્ષે એમને પણ અમે આદેશ કર્યો છે કે આજે સભામાં દરખાસ્ત મૂકવામાં આવે અને જોઈએ કે ભાજપના નેતાઓ દરખાસ્તને મંજૂર કરે છે કે નહીં. જો નહીં કરે તો સાબિત થશે કે ભાજપના નેતાઓ, ભાજપના કોર્પોરેટરો પ્રજા વિરોધી છે.